હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે એક રોયલ સબ્જીને વેજ ટેસ્ટ આપીને આજે બનાવીશું આલુ ચંગેઝી, જે એકદમ ડિલિશિયસ રેસીપી છે અને તમે એક વખત ઘરે બનાવી લીધી તો તમે એવરી ટાઈમ આ સબ્જી તો જરૂરથી બનાવજો। જો આ તમને સબ્જીની રેસીપી ગમે તો એને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે ફ્રેન્ડ્સ બટાકા લેવાના છે। અત્યારે મેં આ રીતે નાની સાઇઝના બટાકા લીધા છે, એને પીલ કરી દેવાના છે। તમને શાકમાં બટાકાની જેટલી ક્વોન્ટિટી ગમતી હોય એટલા બટાકા તમે લઈ શકો છો। મને સબ્જીમાં બટાકાની ક્વોન્ટિટી ઓછી ગમે છે એટલે મેં અત્યારે ઓછા લીધા છે। એને આ રીતે પતલી પતલી રાઉન્ડ કટ કરી લેવાની છે। એની જગ્યાએ તમે ઊભી બી પતલી કટ કરી શકો છો। આ બધા ટુકડાને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે એને મેરિનેશન માટે મસાલા કરવાના છે। એમાં મીઠું 5 ચમચી જેટલું, 5 ચમચી ધાણા જીરું, 5 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, અડધી ચમચી આદુ લસણની પેસ્ટ। આ બધી વસ્તુને આપણે બટાકા સાથે બરાબર મિક્સ કરી લેવાની છે। પહેલાં આપણે ડ્રાય સ્પાઇસીસ આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં 1 ચમચી તેલ એડ કરીશું અને અગેન બધું મિક્સ કરી લઈશું। હવે આ મેરિનેશનને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધી આપણે એક પેનમાં તેલ લઈ લેવાનું છે। અત્યારે આપણે હાફ બાઉલ જેટલું તેલ એડ કરવાનું છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે ડુંગળી સમારીને એડ કરી દેવાની છે। એમાં આપણે આ ડુંગળીને એકદમ કેરેમલાઇઝ એટલે કે બીરસ્તો બનાવવાનો છે। એટલે આ રીતે એને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને તળવાની છે। તમે એને ડીપ ફ્રાય બી કરી શકો છો અને આ રીતે તમે એને સેલો ફ્રાય બી કરી શકો છો। ફ્રેન્ડ્સ, ટીપ ઓફ ધીસ રેસીપી, આપણે ડુંગળીને શોર્ટ ટાઈમમાં કેરેમલાઇઝ એટલે કે બીરસ્તો કરવો હોય તો આપણે મીઠું એડ કરી દેવાનું છે એમાં। તો એ જે બીરસ્તો થવાની જે પ્રોસેસ છે એ ઝડપથી થઈ જશે। તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટમાં જ મારી ડુંગળી સરસ એવી તળી ગઈ છે અને એનો સરસ એવો બ્રાઉન કલર બી આવી ગયો છે। તો હવે આ બીરસ્તોને આપણે તેલ ડ્રોપ આઉટ કરીને સાઈડ કરી લેવાનું છે। અને ફ્રેન્ડ્સ, આ બીરસ્તોને તમે માઇક્રોવેવમાં બી બનાવી શકો છો। આ બીરસ્તો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર ગ્રાઇન્ડર લેવાનું છે। એ મિક્સરમાં આપણે જે બીરસ્તો બનાવ્યો હતો ઠંડો કરીને એ લઈ લેવાનો છે। 7 કાજુને અડધો કલાક પાણીમાં સોક કરીને લેવાના છે। મોળું દહીં લેવાનું છે 1 કપ જેટલું અને આને ગ્રાઇન્ડ કરીને આ રીતે સ્મૂથ પ્યુરી બનાવી લેવાની છે। હવે ફ્રેન્ડ્સ, મેરિનેશન પછી આપણા બટાકા રેડી થઈ ગયા છે। તો આપણે એ જે ડુંગળી તળી હતી એ જ તેલમાં બટાકા એડ કરી દેવાના છે। હવે બટાકાને આપણે કાચા લીધેલા હતા આમાં, એટલે આપણે બટાકાને 7 થી 8 મિનિટ સુધી તેલમાં સાતળી લેવાના છે, જેથી બટાકા બધી સાઈડથી કૂક થઈ જાય પ્રોપર અને સોફ્ટ થઈ જાય। એટલે આપણે બટાકાને ઢાંકીને 7 મિનિટ ચડવા દઈશું। આપણા સ્પાઇસીસ અંદર એડ કરેલા છે એટલે આ રીતનું મસાલા થોડા બંધ થશે પણ એનો સબ્જીમાં ટેસ્ટ આવશે। એટલે આપણે અત્યારે બટાકા તેલ ડ્રોપ આઉટ કરીને સાઈડ કરી લઈશું। આપણે તેલ ચેન્જ નથી કરવાનું। આ જ તેલમાં તમાલપત્ર, 1 સૂકું વઘારનું મરચું, 2 ઇલાયચી અને 1 કપ ટામેટો પ્યુરી એડ કરવાની છે। અત્યારે મેં કાચા ટામેટાને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને ગ્રાઇન્ડ કરી લીધા છે અને એની જ પ્યુરી એડ કરી છે। તમે રેડીમેડ ટોમેટો પ્યુરી બી આમાં એડ કરી શકો છો। હવે આ ટમેટો પ્યુરીમાંથી પાણી બંધ થઈ જાય અને ઓઇલ રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે સરસ ઓઇલ રિલીઝ થઈ ગયું છે। એટલે 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી અને બધું ફરી સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આદુ લસણની કચાશ થાય ત્યાં સુધી 5 થી 7 મિનિટ એને કૂક કરવાનું છે।
હવે ફ્રેન્ડ્સ આમાં આપણે મસાલા કરવાના છે. એમાં 5 ચમચી ધાણા જીરું, 5 ચમચી લાલ મરચું, કારણ કે આપણે મેરિનેશનમાં બી લાલ મરચું એડ કર્યું છે, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધા સ્પાઇસીસ અને ગ્રેવીને બરાબર મિક્સ કરી લેવાનું છે. 5 થી 7 મિનિટ સ્પાઇસીસને શેકી લેવાના કે જેથી સ્પાઇસીસની કચાશ ના રહે. હવે આપણે ફ્રેન્ડ્સ જે બિરસ્તો અને દહીંની જે પ્યુરી બનાવી હતી એ આ સ્ટેજ પર એડ કરી લેવાની છે અને બંને પ્યુરીને બરાબર મિક્સ કરી લેવાની છે. આ સબ્જી એટલા માટે રોયલ છે કારણ કે આ સબ્જીમાં ક્રીમી ટેક્સચર છે, ફ્લેવર્સ છે, તીખાશ બી છે, એટલે આ સબ્જીને આપણે રોયલ સબ્જી કહીએ છીએ. હવે આ ગ્રેવી જે બની એને આપણે 5 થી 7 મિનિટ કૂક કરવાની છે. એનું ઓઇલ રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. સાત મિનિટ બાદ ફ્રેન્ડ્સ આપણું ઓઇલ સરસ રિલીઝ થઈ ગયું છે, એટલે થોડું પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી એની સેટ કરી લેવાની છે સબ્જીની. હવે આપણે જે ફ્રાઈડ કરેલા બટાકા હતા એ એડ કરી લેવાના છે. હવે એને અને ગ્રેવીને બી સરસ મિક્સ કરી લેવાની છે. હવે 7 મિનિટ બાદ એમાં 5 ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને એડ કરવાની છે અને 5 ચમચી જેટલો ગરમ મસાલો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેવું સરસ તેલ બી રિલીઝ થઈ ગયું છે અને કલર બી બહુ ફાઇન આવી ગયો છે. એટલે એને ધાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ આ સબ્જીને સર્વ કરીશું. આ સબ્જી તમે રોટલી, પરોઠા, ભાખરી બધા સાથે એન્જોય કરી શકો છો. તમે આ સબ્જીને બટાકા એડ કર્યા વગર તમે આ ગ્રેવીને બી અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ છે ને એકદમ ડિલિશિયસ રોયલ સબ્જી રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો આ સબ્જી તમારા ઘરે ચોક્કસથી બનાવો, તમારા ફેમિલીને અને ફ્રેન્ડ્સને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.